હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. હાથમાં કેમ લી નાના ભાવને? આમ લી. મમ્મામાં પણ ટેસ્ટ પણ વધારે થોડોક આજે હશે એટલે મમ્મીએ ઘણા સમય પછી પાછી રસોઈ હાથમાં લીધી છે. તો 8મા વાળે રહેવા આવ્યા હોરો. તમે શું રમો છો ભાઈ? ઓય ટાટા ટાટા. હલો હલો, અમારે જાવું છે ડીંગલું. નેટ એનું જાય પણ નેટ ને વિડિયો નો લાગે વળગે. ફાઇલ કરે તો જોક માર દીધો. ક્રેટા. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધાને? મોજમાં? અમે પણ બધા મોજમાં. સ્વાગત છે તમારું દિવેશ કાતરિયા બ્લોગ ચેનલમાં. ફરી વખત નવા બ્લોગ સાથે આપણે આવી ગયા છે અને આ બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. પણ બ્લોગની શરૂઆત પહેલા આપણે ભગવાનના અને દાદા દાદીના સારા એવા દર્શન કરી લઈએ અને ફરી મળીએ પાછા બ્લોગ. જે તમને વિડીયોમાં લાગતું હશે કે ભગવાન કેમ ઢાકેલા છે, પણ એમાં કેવું છે, આપણા ઘરે છોકરાનો જન્મ થયો છે અને ભગવાનને કેવું આભડસટ લાગે ને એટલા માટે ઢાકે. એટલે આપણે દેશમાં પણ જવાનું છે, જે નાના એવડા ફૂલકાને આપણે રમાડવા જવાનું છે. જે પાર્થભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કેમ કરવાનું આપણે? હા, જય સ્વામિનારાયણ. આપણે દેહમાં કોને રમાડવા જવાનું છે? બાવને રમાડવા જવાનું છે. બાવ કેવડું છે? નાનું નાનું બાવ છે. જે નાના બાવને તું કઈ રીતના રમાડી? હાથમાં લઈને? હાથમાં કેમ લી નાના બાવને? આમ લી. કેવી ખુશી છે ભાઈને, નાના ભાઈને રમાડવાની, જે તમે જોઈ શકો વિડીયોમાં. અને તમને એવું લાગતું હશે કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનનો ચાંદલો પણ નથી કર્યો. જે મેં તમને કીધું કે આભડછટ ને લાગે એટલા માટે છે ને ભગવાનની પૂજા પાઠને નથી કરતા. જે એવી બધી વસ્તુઓ હોય છે જે પહેલેથી આપણે પૂર્વજોથી હાલી આવે તો એ તો આપણે માનવી જ પડે. અને મમ્મીને પણ આપણે મળી લઈએ, જે મમ્મી શું કરે છે. મમ્મી, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં? શું બનાવો છો? દાળ ભાત, રોટલી, શાક. હા, કોબી ટમેટાનું શાક. જે બપોરનું ને સારું જમવાનું બનવા માંડ્યું છે અને જમવામાં પણ ટેસ્ટ પણ વધારે થોડોક આજે હશે એટલે મમ્મીએ ઘણા સમય પછી પાછી રસોઈ હાથમાં લીધી છે. ઓલમોસ્ટ ભાભી બનાવતા હોય પણ મમ્મીનો ટેસ્ટ એ થોડો ઘણો અલગ પડે જ તે. કે મમ્મી, આપણે શું આજે કઈ ખરીદી કરવા જવાની છે? કપડા લેવા જવાનું છે. કે નાના ભાઈના? હા, ભગવાન માતાજીની કૃપાથી દીકરો દીકરો છે. ભગવાને મારા એટલે દેશમાં જવાનું છે. સતી છે દેશમાં. કાલે અમે જઈએ છીએ બધા. જે ઓલમોસ્ટ કાલે છઠ્ઠી છે એટલા માટે જવાનું છે દેહમાં. અને એ પણ હું તમને વિડીયોમાં બતાવતો રહી કે છઠ્ઠીમાં હું આપણે ગામડે જવાના છીએ અને ઘણા સમય પછી હું કિરણને મળવાનો છું. જે ઈ પણ હું વ્લોગ તમને શૂટિંગ કરીને બતાવી, તો વ્લોગમાં આવી જ રીતના તમે બન્યા રહેજો. અને જો મારી ચેનલ ઉપર તમે નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, કારણ કે મારા વિડીયોના સૌથી પહેલા તમને નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે. સરસ મજાનું કોબીનું શાક બનાવ્યું છે, દાળ છે, રોટલી છે, ગરમરનું અથાણું અને કેરીનું અથાણું અને મસ્ત દહીં છે. સાગરભાઈ ખવડાવે છે પાર્થભાઈને, મમ્મી બધાને પીરસે છે અને પપ્પા જમવા બેસી ગયા છે. તો સારું, ચાલો આપણે જમી લઈએ અને ફરી મળીએ વ્લોગમાં. પાર્થભાઈ, તમારે નથી જમવું? હે? તો તમે શું જોવા આવ્યા મોટું મારું? ભાગો ભાગો. તે ભાઈ તો વહી ગયા છે. તો સારું, ચાલો આપણે જમી લઈએ. બપોરે સરસ મજાનું જમીને સૂઈ ગયા હતા અને પપ્પાએ હજી સૂતા છે અને પાર્થભાઈ સૂતા છે અને વાગી ગયા છે 3:30. ખરીદીને કરવા જવાનું છે એટલે પાયલબેનને તેડવા જવાનું છે. તો આપણે હાલો તેડીને આવી જઈએ અને વ્લોગમાં બન્યા રહેજો. આપણે બતાવશું પાયલબેન ક્યાં રહી છે અને એના ફ્લેટના દર્શન તમને કરાવશું.
સરસ મજાનું પાયલબેનના ઘરે પહોંચી ગયા છે ઈ. અત્યારે એને એક કામકાજ હાલે છે ને આપણે દબાવી દઈ લિફ્ટનું બટન. જે આપણે જવાનું છે 8મા માળે અને 8મા માળે પાયલબેનને એ ફ્લેટમાં રહી છે અને એને ચાલે છે કામકાજ. પણ તડકો એટલો બહાર છે ને, તો જો બપોરે તમારે કામ વગેરે અહીંયા બહાર નીકળવું નહીં. જો કામ હોય ને તો જ બપોરે બહાર નીકળવાનું, બાકી કામ વગેરે તો નીકળવાનું જ નહીં. કાળા તો તમે પડી જ જવાના છો. તો એની સાથે સાથે છે ને લૂ લાગીને તમને તાવ ને એવી બધી આવવાની શક્યતા બની શકે. તો તમારા શરીરનું પણ આવી જ રીતના કાળજી રાખતા રહેજો. અને આપણી લીપ ખુલી ગઈ છે, દબાવી દઈ 8મો માળ અને બૂમ કરતા પોગાડી દે ઉપર. પાયલબેનના ઘરે પોગી ગયા છે અને આગળ પાયલબેન ફોન કોલ છે. હા આવ્યા છે ભાઈ. ખોલો ખોલો ભાઈ. જે આ પાયલબેનના જેઠનો છોકરો છે, એના જેઠાણીનો. હા આવો, હાય કરજો. હા તમે બંદૂક બતાવો, બંદૂક બતાવો. ડીંગલી રમે છે. હે ડીંગલી હું કરજો. સરસ મજાની ડીંગલી રમે છે. અને પાયલબેન ક્યાં ગયા? પાયલબેન તૈયાર થાય છે. પાયલબેન કેટલી વાર છે હવે? સારું ચાલો, હવે 2 મિનિટમાં પાયલબેન તૈયાર થાય છે એટલે આપણે આગળ નીકળીએ. એના ઘરનો લુક આવો છે પાયલબેનને. સરસ મજાનો ફ્લેટ રાખ્યો છે 8મા માળે. પવન આવે જ રાખે અહીંથી, કાંઈ પંખાની જરૂર ન પડે. તો આવી જ રીતના જો તમારે તાજ ભૈરો પવન લેવો હોય ને તો 8મા માળે રહેવા વૈયાવાળું. સારું ચાલો, હવે પાયલબેનને લઈને નીકળી જાય. વિડીયોમાં બન્યા રહેજો. અને ડીંગલી તું રેમ છે? કેવી જોવે છે? કેવી જોવે છે? કોલો હું થયું મામા આવ્યા. જો આ ભાઈ, તમે શું રમો છો ભાઈ? આમ તો કરો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બોલો. કેમ તમે કઈ બોલતા નથી? આમ તો બહુ બધું બોલો. સારું હાલો, ભાઈ શરમાઈ છે તો પાયલબેન લઈને નીકળી જાય. જે આ બેન ટાટા કરવા આવ્યા છે. ઓય ટાટા ટાટા. હાલો હાલો, અમારે જાવું છે ઢીંગલું. હાલો 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 હાલો. એન મમ્મી પાસે વહી ગઈ. ટાટા ટાટા. સારું હાલો આવજો. ટાટા. સારું હાલો, પાયલબેન ને લઈને હવે ઘરે નીકળીએ. કેમ છો પાયલબેન? મજામાં? મજામાં. નેટ હોય ગયું. હું નેટ હોય નેટ એનું જાય લીપમાં હોય છે. પણ નેટ ને વિડીયો નો લાગે વળગે. પાયલબેને તો જોક મારી દીધો. પછી પાયલબેન ને અમે બધા નાના ફૂલકાની ખરીદી કરીને વહી આવ્યા છે. અને આ ભાઈ આટલું 4 વ્હીલ લેતા આવ્યા. પાર્થભાઈ કેવી 4 વ્હીલ છે? જોરથી બોલો ને. બતાવો તો ખરી, કેમેરામાં બતાવો કેવી 4 વ્હીલ છે. આમ નીચે રાખો હરકી. હા, 4 વ્હીલ નું નામ શું છે? ફોર્ચ્યુનર કે ક્રેટા? ક્રેટા. તમને ગમે? તમારે મોટું થઈને કઈ 4 વ્હીલ લેવી? ક્રેટા લેવી ફોર્ચ્યુનર? હે? જે આ ભાઈ 4 વ્હીલ થી રમે છે અને પાયલબેન ના સાસુ સસરા ને બધા આવ્યા છે તો આપણે વિડીયો બતાવી દઈ. જે બધા બેસવા આવ્યા છે ને થોડી ઘણી વાતો કરે છે તો સારું ચાલો આપણે પણ થોડીક વાર એમની સાથે બેસી લઈએ અને ફરી મળીએ બ્લોગમાં કન્ટિન્યુ. રાધે રાધે.
હું કે ઘેર તો મારી છોડ્યું આખા મુલકના છોકરા મારવાડીને હોત પિયા લઈ આવતી હો હા એને રમાડો પાર જો દીદી દીદી બહારથી પછી આપણે આવ્યા હતા તે નાસ્તો ને કરીને જ આવ્યા હતા અને મહેમાન પણ આવી ગયા હતા. મહેમાનની સાથે થોડીક વાર બેસી લીધા અને વ્લોગ પણ મારે અત્યારે એડિટિંગ કરવાનો છે. તો જો મારો વ્લોગ તમને આજનો ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર તમે નવા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો, કારણ કે સૌથી પહેલાં મારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. સારું, ચાલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય દ્વારકાધીશ મિત્રો.